સમાચારો સુરતથી કે જ્યાં એક યુવક યુવતીએ પોલીસ સાથે બબાલ કરી પાર્કિંગમાંથી ગાડી ટોઈંગ કરતા ઉગ્રપણે બોલાચાલી થઈ। યોગીચોક વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં ભારે હોબાળો થયો હતો। યુવકે મહિલા પોલીસ કર્મીને ધક્કો માર્યો। બંનેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન પર લઈ જવાયા છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા બંનેના તેવર નરમ પડ્યા। યુવક યુવતીએ પોલીસ સમક્ષ માફી માંગી હતી। પોલીસની ફરજમાં રૂકાવટ ન કરવા માટે બંને માફીનામું આપ્યું। યોગીનગરની માર્કેટમાં નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી, એટલા માટે અમારે ટ્રાફિક પોલીસવાળાને ઘર્ષણ થયું, તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી, તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવો ચાલે। યોગીનગરની માર્કેટમાં સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમિત, સુરતમાં એક યુવક યુવતીની પોલીસ સાથેની બબાલ સામે આવી હતી, શું છે સમગ્ર ઘટના? જે ચોક્કસની સમગ્ર ઘટનાની વાત કરીએ તો યોગી ચોકમાં જે યોગીનગરની સામે જે એક શાક માર્કેટ ભરાય છે ને, ત્યાં વાહન ચાલકો રસ્તા પર આડેધડ પોતાના વાહનો પાર્ક કરીને ચાલ્યા જાય છે। આ બાબતે એક ફરિયાદ મળતા જ ટ્રાફિક પોલીસની જે ટોઈંગ વાન છે તે પહોંચી હતી અને ગેરકાયદેસર રીતે રસ્તા પર જે પણ વાહનો હતા તેમને ટો કરવાની કામગીરી હાથ ધરી હતી। તે સમયે એક મોપેડ ટો કરતા આજે યુવતી અને એક યુવક છે પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો। બીજી તરફ એક જે યુવક હતો તેને મહિલા પોલીસ કર્મીને ધક્કો મારીને તેની સાથે એલફેલ વર્તન કર્યું હતું। જોકે હાલ સરથાણા પોલીસ અને જે અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। યુવકની અટકાયત કરી હતી ને ત્યારબાદ યુવકે પોતાની ભૂલનું ભાન થતા માફી પણ માંગી છે ને માફીનામું પણ આપ્યું છે। જી બિલકુલ, આભાર અમિત માહિતી આપવા બદલ।